નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ GMRS મેડિકલ કોલેજ ખાતે નવા MRI મશીનનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા તેમજ આસપાસના જિલ્લાના દર્દીઓ માટે જીવાદોરી સમાન બની રહી છે. અત્યાધુનિક મશીનરીથી સજ્જ એવી મેડિકલ કોલેજ ખાતે સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે નવા MRI મશીનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હિંમતનગર મેડિકલ કોલેજ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે મેડિકલ કોલેજ ખાતે નવીન MRI મશીન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને MRI માટે હજારો રૂપિયાનો ખર્ચ બહાર કરવો પડશે નહીં. સીટી સ્કેન તેમજ MRI ની સુવિધા મેડિકલ કોલેજ ખાતે થવાથી અભણ અને ગરીબ દર્દીઓને અહીં ભટકવું પડશે નહીં. આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મેડિકલ કોલેજની સુવિધાઓમાં વધારો થવાથી અનેક દર્દીઓને લાભ થશે. ડોક્ટરને દર્દીઓને પરિજન સમજી સેવા કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર નિમેશ દવે તેમજ CDMO બળદેવભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીન, અગ્રણીઓ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.